ગઈકાલથી આ સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે આ લાઠી વિસ્તારની અંદર પણ લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું એવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ જે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય એવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના ઘરોની અંદર ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા. 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર એ શાળાઓની અંદર એમની રહેવાની જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં હજુ શેખપીપળિયાની અંદર પણ 10 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો. એવી જ રીતે દામનગર, લાઠી શહેર, પાડરસિંગા, ઢાંસા આ તમામ ગામોની અંદર મુલાકાત કરી અને લોકોની વચ્ચે જઈ અને લોકોને